નમસ્કાર. દેવાંગી બારૈયા, જામનગર જિલ્લાની હડિયાળા કન્યા શાળાના શિક્ષિકા. આપણે ત્યાં રામાયણ કાળથી એક પંક્તિ કહેવાય છે, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી દેશ. માતા, માતૃભાષા અને માતૃભૂમિ. હવે માતૃભાષા ઉમેરવું રહી. માતા, માતૃભૂમિ અને માતૃભાષા એ સ્વર્ગથી ચડિયાતી છે. ખરેખર માતૃભાષાની વાત કરતા હોઈએ ત્યારે આજે હું તમને એક સુંદર મજાની માતૃભાષાની વાર્તા કહીશ. તો આપ સૌ તૈયાર છો ને વાર્તા સાંભળવા? અરે, ગુજરાતીમાં વાત કરતા હોય આવો પડકારો. તો સૌ તૈયાર છો વાર્તા સાંભળવા? હા. બસ આનંદ. ચાલો, વાર્તાનું શીર્ષક છે ભીખો અને તેની માતૃભાષા. એક દ્વારિકા જિલ્લો એટલે કે જ્યાં જગન્નાથ દ્વારકાધીશ બિરાજમાન. એ જિલ્લામાં સરસ મજાનું સુંદરપુર નામનું ગામડું. અને ગામ એટલું સુંદર અને ત્યાં રહેનારા માનવીએ તો ઘોડાદિલ્લા જોઈને. અને ત્યાં મગનલાલ ખેડૂત તેના પરિવાર સાથે રહેતો હતો. એના પરિવારમાં તેની પત્ની રાધા અને તેનો એક દીકરો ભીખો હતો. પરિવાર ખૂબ ગરીબ હતો, કારણ કે મગનલાલને બાપ દાદાની જમીન નહોતી, એટલે પાછી ખેતમજૂરી કરી અને પરિવારનું પોષણ કરતા હતા. પરંતુ સંસ્કારી પરિવાર એટલે પોતાના બાળકને ગામની સરકારી પ્રાથમિક શાળામાં ભણાવવા માટે મોકલે છે. અને ભીખો, આપણો ભીખો તો એટલો વહાલો અને બોલવામાં તો એટલો મીઠો કે શું કરું. નિશાળે જાય ને એટલે બધાને જઈને સીધો જ નમસ્કાર, કેમ છો, હું ભીખો, આમ જ કહેતો. પણ કોણ જાણે થોડા વર્ષ થયા અને એકવાર બધા છોકરાઓને હું પૂછ્યું ને કે છોકરાઓને પૂછ્યું, એ ભીખા તમે કેવા અહીંયા? અને ભીખો તો એ જરા ખબર ને ભીખાને શું પૂછી ગયો. તો ભીખો બોલી ગયો, નમસ્કાર, કેમ છો, મજામાં ને? મારું નામ ભીખો ગુજરાતી. લે પછી શું, બધા એને ભીખો ગુજરાતી એમ કહીને ઓળખો માંડ્યા. આમ કરતા ભીખો શાળામાં અભ્યાસ કરતો જાય છે, મનથી અભ્યાસ કરે છે, મહેનત કરે છે, સારા માર્ક સાથે પાસ પણ થાય છે. એવામાં કહ્યું ને કે એક વખત ગામમાં દુષ્કાળ પડ્યો. એના પિતાજીને ગામમાં કામ મળતું નથી, એટલે એના પિતાજી શું કરે છે, બાજુના તાલુકા મથકે એક ધનપાલ શેઠ હોય છે ને તેને ત્યાં કામ કરવા માટે જતા રહે છે. જ્યારે કામ મળે ત્યારે કામ પર જાય છે અને આમ સમય પસાર થતો રહે છે. ભીખાએ ગામની પ્રાથમિક શાળામાં 8 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી લીધો. અને ભીખો તો કેવો વહાલો, અભ્યાસ તો પૂરો થઈ ગયો, પણ હવે એક ખરી મુસીબત. માતા પિતાને સમસ્યા કે ધોરણ 8 ગામમાં તો પૂર્ણ થઈ ગયું, માધ્યમિક શાળાએ છે ને, હવે શું કરશું? પણ એની માતાએ કહ્યું, આપણો ભીખો હોશિયાર હો, આપણે એને ભણાવવો તો જોશે. તો એક કામ કરો ને, આપણે ધનપાલ શેઠ પાસે મદદ માંગીએ તો ન ચાલે? તો પિતાએ કહ્યું, હા એ શક્ય છે, શેઠ દયાળુ ખરા, કદાચ મદદ કરી દે. ચાલો આપણે કાલે જ એને મળવા જતા રહીએ. અને તેઓ ભીખો, એના મમ્મી અને એના પિતા તેઓ જતા રહે છે ધનપાલ શેઠને મળવા. પણ આ રસ્તા કારનું કંઈક બીજું જ મંજૂર હશે અને એક ભયંકર અકસ્માત તેઓને નડ્યો. એમના માતા પિતાનું સ્થળ પર જ અવસાન થયું. પણ હશે ને કંઈક વાત, ઈશ્વરની મરજી, તો ભીખો નથી બચી. અને તે સ્થળે એકત્રિત થયેલા લોકોએ ભીખાને ધનપાલ શેઠ પાસે પહોંચાડ્યો. શેઠ હૃદયથી દયાળુ અને ભલા ભીખાની વાત સાંભળી અને તેઓએ ભીખાની તમામ જવાબદારી સ્વીકારી લીધી. ભીખાને તેમને પોતાના ઘરે રાખ્યો અને ત્યાંની માધ્યમિક શાળામાં તેમની ભણવાની વ્યવસ્થા પણ કરી દીધી. પછી તો શું હતું, આપણો ભીખો તો કેવો મીઠો, બધાને જ્યાં પણ જ્યાં જાય જે કોઈ આવે બધાને કહે, નમસ્કાર, કેમ છો, મજામાં ને? હું ભીખો ગુજરાતી. એને કેટલું ગર્વ થતું, કોઈ સમજે કે ના સમજે, પણ ભીખાને સાંભળીને બધાના મોઢા ઉપર હાસ્ય આવી જતું. આ રીતે ભીખો ત્યાં રહેવા લાગ્યો. એક દિવસ હતો કે વેકેશન પડતું હતું. આ ધનપાલ શેઠ છે ને તેનો દીકરો રોનક અમેરિકામાં અભ્યાસ કરતો હતો. હવે એ એના અમેરિકન મિત્રો સાથે અહીંયા વતનમાં પરત ફરે છે. જ્યારે તેઓ આવે છે ત્યારે એના અંગ્રેજી મિત્રો સાથે જોઈને ભીખો તો આશ્ચર્યચકિત થઈ જાય. ઓહો, આ લોકો તો કેવા
કેવા ગોરા ગોરા છે, ભીખાને નવાઈ લાગે છે. અને એ સમયે રોનકની માતા ભીખાનો પરિચય એમના મિત્રો અને રોનક સાથે કરાવે છે. એટલે ભીખો તો કાળીની પોતાની છટાથી તરત જ કહે છે, નમસ્કાર, કેમ છો? હું ભીખો ગુજરાતી. હવે પેલા અંગ્રેજી મિત્રો બિચારા ક્યાંથી ભીખાની ભાષા સમજે, કઈ સમજે નહીં. પણ આ ભીખાની જે લઢણ, જે શૈલી અને જે વાત હતી એનાથી ખુશ થઈ. અને પછી તો શું, જેટલા દિવસ તેઓ ત્યાં રોકાયા, ભીખા સાથે મોજ મસ્તી કરે. ભલે સમજાય કે નહીં, પણ આત્મીયતા છે ને એ તો એમ પણ બંધ થઈ જાય છે. એટલે તેઓ એની સાથે આત્મીયતાથી જોડાઈ ગયા. થોડા સમય પછી વેકેશન પૂર્ણ થતા તેઓને પરત જવાનું હતું. પણ તેઓને એમ થયું કે ભીખાને સાથે લઈ જઈએ તો. એટલે તેઓ ધનપાલ શેઠને કહે છે કે આ ભીખાને અમારા ભેગો મોકલી દો ને અમેરિકા. શેઠ પણ માની જાય છે, કાંઈ વાંધો નહીં, ભીખો અહીં આમ પણ ભણવાનું પૂર્ણ થાય છે, જતો રહે અમેરિકા. ભીખો તો અમેરિકા જાય છે. હવે ધ્રોણ કરેલા મિત્રોએ ભીખાની રહેવાની વ્યવસ્થા તો ત્યાં કરી લીધી હતી. પણ આ તો વિદેશ, આપણું ગુજરાત કે ભારત થોડું છે. ત્યાં તો કઈ કોઈને મફતમાં કાંઈ ન મળે. ભીખાએ તો કમાવવું પડે, કામ કરવું પડે. ભીખો થોડા દિવસ રખડ્યો, કંઈક નોકરી શોધી. પણ હવે ભીખો ગુજરાતી, ત્યાં કોઈની ભાષા ન સમજે, શું કરે? પણ હા, થોડા દિવસ રખડતા એક ગુજરાતી હોટલમાં ભીખાને વેઇટરની નોકરી તો મળી ગઈ. અને ભીખો તો અમીર નીકળ્યો. સહજ સ્વીકારી લીધી તેમણે નોકરી. અને એ તો ત્યાં સારી રીતે નોકરી કરવા લાગી ગઈ. આમ શું, ભીખાને તો જે કોઈ ગ્રાહક જમવા આવે એને પ્રેમથી પાછો કરે, નમસ્કાર, કેમ છો? ભીખો ગુજરાતી. આમ કહીને બધા કોઈ સમજે કે ના સમજે, પણ એના આવકારથી બધાને મજા આવતી. એટલે ગ્રાહકો વધવા લાગ્યા. હવે શેઠને એક વખત વિચાર થયો કે આ વર્ષે અમુક કંઈક સારી હોટલ ચાલે છે ને, તો વર્ષગાંઠ ઉજવીએ. અમેરિકન મિત્રોને પણ આપણે અહીંયા બોલાવીએ, જમણવાર કરીએ, ગુજરાતી મિત્રોને પણ બોલાવીએ અને જમણવારનું નક્કી કર્યું. પણ માલિક હોટલનો એવું નક્કી કરે છે કે આ વર્ષે એક ગુજરાતી દેશી જમાડો બનાવે. એટલે કોણ પણ ત્યાં દેશી રસોઈ કરે? આ પ્રશ્ન હતો. આપણો ભીખો તૈયાર જ બધી ચેલેન્જ માટે. ભીખાએ પોતે ચેલેન્જ ઉપાડી લીધી. ચાલો, અહીંયા રસોઈ હું એવી કંઈક સેટ બનાવી દઈશ ને, હા જોજો તો ખરા તમે. અને ખરેખર બન્યું પણ એવું. ભીખાએ કાઠિયાવાડી એક સરસ મજાની ડીશ, જેટલા શાકભાજી મળે ને તેને ભેગા કરી અને એટલી સરસ ડીશ બનાવી જેનું નામ હતું ગુટ્ટો. હવે તેને આ ગુટ્ટો બનાવી દીધો. સાંજે બધા જમવા આવ્યા અને બધાને ગુટ્ટો એટલો બધો ભાવ્યો, ચસ્કા લગાવી ખાધું બધાએ. અને પછી તો શું, બીજા દિવસે પણ લોકો ત્યાં આવવા લાગ્યા. પેલું નામ કોઈને યાદ નહોતું રહેતું. કેવું નામ? ગુટ્ટો. અંગ્રેજીમાં તમને ખબર છે, કોઈને નામ યાદ નહોતું રહેતું. પણ બધા આવવા લાગ્યા કે પેલા વ્યક્તિ બનાવ્યું છે ને એ ખાવું છે. એટલે આમ કરતા દરરોજ બધા આવવા લાગ્યા. આસપાસ વાત ફેલાઈ ગઈ અને બીજા બધા શેફ, હવે ભીખો જો માસ્ટર શેફ બની ગયો. ભીખો ગુજરાતી માસ્ટર શેફ. આજુબાજુની હોટલો વાળા બીજા બધાને પણ એવું થયું કે આ રેસીપી જાણવા જેવી હશે, ચાલો જઈએ. તેઓ પણ આવ્યા. ભીખાને કહે છે કે અમારે બી આ રેસીપી શીખવી છે. પણ પ્રશ્ન પેલી ભાષાનો. ભીખો નાની વાત સમજે ના, ભીખો ઓલે રગડની વાત સમજે. હવે શું, પણ તે લોકોએ વિચાર્યું કે કંઈક તો કરવું પડશે. એટલે તેમ શેઠ પાસે ગયા, હોટલના માલિક પાસે, અને તેમને કહ્યું કે ભાઈ અમારે આ સરસ મજાની વાનગી તો શીખવી જ છે, કંઈક તો રસ્તો નીકાળો. એટલે પેલા શેઠે કહ્યું, જો પ્રશ્ન અહીંયા એક જ છે કે ભીખાની ભાષા તમે કોઈ સમજતા નથી, તો એક કામ કરો, તમે બધા એકાદ મહિના સુધી મારી પાસે ગુજરાતી શીખવા આવી જાઓ. તો બધા સહમત થઈ ગયા, કારણ કે વેપારનો સવાલ હતો અને વેપારી તો ગુજરાતીમાં જ સૌથી સારો વેપારી છે. એટલે બધા સહમત થઈ ગયા. શેઠે કીધું કે ભાઈ અહીંયા અમેરિકામાં ચાલે છે ટ્યુશન ક્લાસની ફી, એવી ફીસ આપવી પડશે. બધા હોટલના માસ્ટર શેફ સારી એવી તગડી ફીસ ચૂકવી અને માલિક પાસે એક મહિના માટે ગુજરાતી શીખે છે. જેઓ પણ ગુજરાતી શીખ્યા તરત જ તેઓએ ભીખા પાસેથી ગુજરાતી ભાષામાં આ ગુટ્ટાની રેસીપી જાણી. જુઓ તો ખરા, આ ગુટ્ટો ને આપણો ભીખો અહીંયા આપણા ગુજરાતથી જઈ અને જે અમેરિકામાં પ્રસિદ્ધ થઈ ગયો. હવે તો હોટલ માલિકને પણ એવું લાગ્યું કે ભીખો છે તો મારું ગુજરાત અહીંયા જ છે. એટલે એને ભીખાને મેનેજર બનાવી દીધો. પછી તો શું, ભીખો તો મેનેજરની પોસ્ટ ઉપર અને કર હંમેશ જે કોઈ ગ્રાહકો દરવાજો ખોલી અંદર આવે તરત જ કહે, નમસ્કાર, કેમ છો? હું ભીખો ગુજરાતી.
કેટલી પ્રેમાળ છે, તમે પોતાની કાબિલિયત બનાવો એટલે ભાષા શીખવા માટે બધા જ તૈયાર છે. આપણે શું આ વાતનો ભાવાર્થ સમજી ગયા? પણ એક જ પંક્તિ છેલ્લે કહીશ કે અંગ્રેજી સારું છે, અંગ્રેજી સારું છે, પણ ગુજરાતી તો મારું છે, ગુજરાતી તો મારું છે.